ભાવનગરના દેવરાજનગરમાં પથ્થરમારો કર્યા બાદ પાર્ક કરેલ કારને સળગાવી હોવાનો આક્ષેપ કરાયો હતો। અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો અને ત્યારબાદ જ્વલનશીલ પદાર્થ છાંટી કારને આગ લગાવી દીધી હતી। આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। સમગ્ર મામલે કાર માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ પરમાર હિમેશ કિશોરભાઈ છે। હું દેવરાજનગર 1 માં રહું છું। અમે અહીંયા બહાર રોડ ઉપર ગાડી પાર્ક કરી હતી 3-4 દિવસથી। તો કાલે રાત્રે કોઈક અજાણ્યા શખ્સોએ રાત્રે 1 વાગે આવીને પથ્થરમારો કર્યો અને પછી છે ને ગાડી ઉપર પેટ્રોલ છાંટીને હળગાવી દીધેલી છે। કેટલાનું નુકસાન છે? અંદાજે 1.5 લાખ રૂપિયાની ગાડી આશરે કિંમત હશે અને અહીંયા બાજુમાં જે દુકાન છે એનું 25-30 હજારનું ફર્નિચરનું નુકસાન છે। કઈ ગાડી છે? આપણે ઇન્ડિગો માંજા છે। આ બાબતથી પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી છે। પીએસઆઈ આવ્યા હતા ખુદે રાત્રે। શું પોલીસ ફરિયાદમાં લખાયું? પોલીસ ફરિયાદમાં આપણે લખાવેલું છે કે ભાઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો છે। પોલીસ એના રીતે તપાસ ચાલુ કરે છે।